ભગવત પવિતે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિક વૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નો સતતમ. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પ્રકરણ 11ની 147મી વાત. ચેપ્ટર 11 ટોક નંબર 147. 147. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી ગ્રહસ્થ અને ત્યાગીને બંનેને વાત કરી છે. ગ્રહસ્થ અને 11 નિયમમાં ફેર હોય તેટલો સત્સંગ ઓછો ને ત્યાગીને 3 ગ્રંથ પ્રમાણે ન વર્તાય એટલો સત્સંગ ઓછો. જેમ વધુ વિષય મળે તેમ મોટી ઝાડ થાય. તે 9 સાલમાં રૂપિયા વધ્યા તેમ તૃષ્ણા પણ વધી. માટે અદકે અદકી આગ લાગે. બીજું રૂપિયા વધ્યા તે કોઈ ચડાવો કરશે અને કોઈ દબાવશે અને કોઈ પીડાશે. માટે ધીરજ રાખવી ને માહોમાહી કલેશ ન કરવો. દેશો દેશમાંથી કાળા ખર્યું આવે છે અને ફલાણા ભાઈનું આમ થયું અને ફલાણી બાઈનું આમ થયું. તે નિષ્કામી વર્તમાન તો કોઈનું રહ્યું તેમ નથી. મા દીકરા બાપ દીકરી વહુ સાસરો ને ભાઈ બહેનના સંબંધ થયા છે એવું એ પાપ છે. પણ આ સત્સંગમાં જ નિષ્કામી વર્તમાન મહારાજે પડતાવ્યું છે. તે મહારાજની અને સાધુની દ્રષ્ટિ હશે ને આજ્ઞા સામી સુરત રહેશે ત્યાં સુધી આપણા સત્સંગનું પણ પાસરું રહેશે. પછી તો થાય તે ખરું અને ત્યાગીનું પણ જે થાય તે ખરું. બીજે તો ગડબડાટ આજથી સંભળાય છે. એક આપણા જૂનાગઢમાં જ સારું છે અને જો આ સાધુનો ઉભાય આવશે તો અહીં પાપ પણ ધરશે. સજાનંદ સ્વામી મહારાજની જય. હવે તમે થોડી વાત કરો પંકજભાઈ, થોડો લાભ આપો આજે. સ્વામી અહીંયા આગળ ગ્રસ્ત અને ત્યાગી બંનેની વાત કરે છે કે ગ્રસ્તને કેમાં પ્રોબ્લેમ આવે છે અને ત્યાગીને કેટલાના. સ્વામી અહીંયા ગ્રસ્તને 11 નિયમમાં ફેર હોય તો સત્સંગ ઓછો અને ત્યાગીને 3 ગ્રંથ પ્રમાણે ન વર્તાય એટલો સત્સંગ ઓછો. કે ભાઈ ત્યાગીને 3 ગ્રંથ કયા હું જરા ત્યાગીના 3 પહેલા હું 3નું પૂછ્યું પછી 11નું. હા, ગ્રહસ્થના 11 નિયમ એટલે પંચવર્તમાન જે છે. કયા પંચવર્તમાન? એટલે 5 વર્તમાનો આપણે એટલે આપણે જે કહે છે ને ચોરી નહીં કરવું, કોઈનું જોવું નહીં,
આપણે કોઈનું માનમાં રહેવું નહીં. ને થોડું હાજી. માંસ નહીં ખાવું, ચોરી નહીં કરવી, આ બધા જે દારૂ નહીં પીવા, જે આપણા બધા ગ્રહસ્થોને જે નિયમ આપ્યા છે, હા, તેમાં જો આપણે જરા બી ફેર હોય તો સત્સંગ ઓછો થઈ જાય. એટલે અને આ બધા નિયમો છે એ સ્વામીએ બહુ એનો સમજીને લખ્યા છે. કારણ કે આપણે જ્યારે બી સત્સંગ કરતા હોય છે ત્યારે આ બધું આપને નાનું મોટું નડતું હોય છે. એટલે દેહ કરીને નડે, આપણે દેહ કરીને કોઈ નિયમ એવા પાડ્યા હોય અને એ બીજો બરાબર ના પાડીએ, એમાં બી આપને પ્રોબ્લેમ આવે. અને ત્યાગીના એવી રીતે 3 ગ્રંથ કયા છે, એ ગ્રંથ તમારે કહેવા પડશે. નંબર જો 11 નિયમ તો પૂરા નહીં કર્યા, તમે 5 જ કહ્યા ને. હા, 5 મેં ગયા, 5 આપો. જરાક આપણે દરરોજ સવારમાં હા આરતી થઈ જાય છે, હા હા પછીથી પ્રેમાનંદ સ્વામીનું આવે છે. હાજી હાજી. હા, આપણે શિક્ષાપત્રીના બધા ઉત્તમતિ નિશ્ચય તો ગચ્છા. હા હાજી હાજી. એમાં આવે છે वो पत्री में अति बड़े નિયમ 11 ताकी विकती करत करत हूँ हूँ। सुनियो सब चित પછી હિંસા ન કરની કદી ચોરી ન કરની. પહેલું હિંસા ન કરની જંતુ કી અહિંસા. હા બરાબર. પરસ્ત્રીય સંગ કો ત્યાગ ત્યાં બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય. માંસ ન ખાવત મદ્ય કો મધ્ય કો પીવત નહીં બળભાન. ભાન. 4 થયા. હમ. પછી વિધવા કો સ્પર્શત નહીં. નહીં. 5મો નિયમ. કરત ન આત્મઘાત. ઘાત. આત્મઘાત નહીં કરવો. આત્મઘાત. ચોરી ન કરની કાહુ કી એ 7મો. 7. કલંક ન કોઈ કો લગાત. 8મો. નિંદત નહીં કોઈ દેવ કો. 9મું. બિન ખપતો નહીં ખાત. વિમુખ જીવ કે વદન સે કથા ખાસ સુની નહીં નહીં. જાય. થયા બરાબર છે. હા બસ એ છે, એમાં બધા આવી જશે. 11 નિયમો છે. 11 નિયમો છે. એટલે સ્વામી એ રેફરન્સમાં જ વાત કરે છે. પ્રેમાનંદ સ્વામીને જે આ ભજન હોય ને, ભજન એના દરરોજ ત્યાં ગવાતું હોય ને, હા અને ગૃહસ્થી માટે આ 11 નિયમો કાયમ પાકા થાય તો એનું ગેરંટી કલ્યાણનું. બરાબર બેસી ગયું. હવે એવું લાગે કે આટલા તો બધા 11 તો બહુ કહેવાય ભાઈ. કંઈક કાપો, કંઈક ડિસ્કાઉન્ટ કરો. તો 11નો આંકડો મોટો છે ને, એના કરતાં 3 ગ્રંથ એથી વધારે અઘરું છે. ત્રણ ગ્રંથ કોઈને ખબર છે? શિક્ષાપત્રી. એક ધર્મામૃત જે લખેલું શાસ્ત્ર છે. ધર્મ એટલે કે કઈ પ્રમાણે જીવન જીવવું, કેવા પ્રમાણે નિયમો પાડવા, એનું મોટું રહસ્ય ધર્મામૃત શાસ્ત્ર છે. પછી બીજું છે નિષ્કામ શુદ્ધિ. નિષ્કામી ખરો પણ પાછો કેવી રીતનું શુદ્ધિ, એમાં પછી શુદ્ધિ કેવી રીતે કરવી એનું શાસ્ત્ર છે સંતો માટે. નાની નાની બાબતમાં બી કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, સહેજ બી કુસંગનો પાસ નહીં લગાડવા દેવાનો. એ નિષ્કામ શુદ્ધિની અંદર છે. અને ત્રીજું શિક્ષાપત્રી છે. એ 3 ગ્રંથ પ્રમાણે વર્તે તો એ ત્યાગીની શોભા છે. ત્યાગીને ભગવાન એનું કલ્યાણ કરે. તો સ્વામીની વાત કહેવા પ્રમાણે ગૃહસ્થને સહેલામાં પતાવી દીધું, ત્યાગીને બરોબર પલોટવાનું કહ્યું. પણ ત્યાગી તૈયાર હોય. હવે
ત્યાગી ત્યારે જ થયા હોય ને કે ભાઈ આવા જાઓ એનો લડાઈ લેવા તૈયાર છીએ રાઈટ. એટલે હરે પછી એની વાત કરી. હા, નહીં તો પછી મારી ચાલુ થઈ જશે, તમારું બધી થોડી કરો. એટલે હમણાં જેમ આપણે દીકરાભાઈ વાત કરી એ પ્રમાણે જો આપણે નિયમમાં રહીએ તો આપને સત્સંગમાં તકલીફ ન આવે. અને ત્યાગી માટે જેમ કહ્યું એ પ્રમાણે એનાથી તો જ ત્યાગ કર્યો કહેવાય, નહીં તો ત્યાગનો ફરક શું, નહીં તો પછી ત્યાગી અને ગ્રસ્તોમાં ફરક શું રહે. એટલે પછી આગળ કે જેમ વિષય મળે તેમ મોટી ઝાડ થાય. જેમ જેમ આપણે વિષયની અંદર વધારે ને વધારે ડૂબતા જઈએ તેમ એમ મોટું મોટું સ્વરૂપ થતું જાય. એટલે કે આપણે હા એટલે મોટી જેમ વધારે પેટ્રોલ નાખો એમ મોટી ઝાડ થાય એમ. મોટી આગ લાગે. તે 19 સાલમાં રૂપિયા વધ્યા. 19 સાલ 79 વર્ષે ઓછા ઓણ એટલે આ વર્ષ. 19 સાલમાં એટલે આ વર્ષે રૂપિયા વધ્યા. એટલે ત્યારના સમયની સ્વામી વાત કરતા હશે કે ત્યારે એવો સમય આવ્યો છે કે ત્યારે રૂપિયા વધ્યા હશે. એટલે સત્સંગીઓને બધાને ખેતરોમાં સારું પાક પાક્યો હશે એટલે અને કિંમત સારી આવી હોય, કિંમત આવે એટલે રૂપિયા વધે. હા, તેમ તૃષ્ણા પણ વધી. એમ આપણી પછી બધી જે આપણી ઈચ્છાઓ છે એ પણ પ્રોગ્રેસ થાય. જેમ પૈસા આવે એમ એના બધા પછી એની સાથે સાથે એના બધા જે દુષ્કર્મો છે એ બી વધે. તેમ એ સ્વામી વાત કરે છે. તૃષ્ણા વધી એટલે કે આપણી બધી ઈચ્છાઓ બધી છે એ વધારે થાય. અમારા કુશને કહીએ તારે કઈ ગાડી લેવાની છે, તું ગાડી ચલાવતો થો તો કઈ ગાડી લઈશ તને, તારી ફેવરેટ ગાડી કઈ? હજુ ફેવરેટ કાર જ નથી લો એને. અને અનિલ અંબાણીના દીકરાને પૂછ્યું હોય તો, બિલ ગેટના દીકરાને પૂછ્યું હોય તો, ગાડીની વાત જ નહીં કરતા, મારે તો પ્લેનની વાત કરો. તૃષ્ણા વધી કહેવાય ને. માટે આપણા ઈચ્છાની વાત. પછી માટે અદકે અદકી આગ લાગે. અદકે અદકી એટલે જેમ જેમ તૃષ્ણાઓ વધતી જાય તેમ વધતી જાય મોટી મોટી ઝાડ ને આગળ ને આગળ વધે. બીજા રૂપ અદકે અદકી એ બી કાઠિયાવાડી શબ્દ છે કે જેમ જેમ મોટી મોટી થતી જાય એને અદકે અદકી કે વધુ ને વધુ. બીજું રૂપિયા વધ્યા તે કોઈક ચડાવો કરશે, કોઈક દબાવશે અને કોઈક પીડશે. રૂપિયા વધ્યા એટલે આપણી ઈચ્છાઓ બી વધી. રૂપિયા વધ્યા એટલે જેમ આગળ આવી ને તૃષ્ણા વધી એમ આપણે પછી કોકનો આપણો રૂઆબ થોડો વધી જાય. ચડાવો એટલે કે એનો વટ વધી જાય, આપણું અભિમાન વધી જાય અને કોઈકને દબાવશે એટલે એક પૈસા આવે એટલે પછી કોઈ ગરીબને દુખવે અને કોઈકને પીડવે બી ખરા. પીડવે એટલે દુઃખ બી આવે. પૈસો આવે એટલે બીજા પૈસો ક્યારે આવે કે ગરીબને કોકને તમે દુખવો ત્યારે જ પૈસો આવે, નહીં તો એમને એમ કોઈ પૈસો આવતો નથી. અને એના માટે એક સરસ વાત હતી કે જે આખું પૈસાવાળા બધા બને છે, આટલો બધો પૈસો જે મોટા મોટા જે બધા પૈસા આવે છે એ ક્યારે આવે કે જ્યારે તમે કોકને દબાવો, કોકને કરો ત્યારે જ પૈસો આવે. તેવી એક બુક બી આવી હતી. એનું નામ હતું SOB કરીને બુક આવી હતી. SOB એટલે અમેરિકનમાં એને ગાળ કહે છે. આપણે કે તમને કોઈ ગાળ આપે
ત્યારે તમે સક્સેસફુલ બિઝનેસમેન કહેવો. તમને જો કોઈ ગાળ ન આપે તો તમે ગાળ ક્યારે મળે કે તમે કોકને દુખવ્યો હોય કે કોકના પૈસા લઈ લીધા હોય ત્યારે જ તમને કોઈ ગાળ આપે, નહીં તો તમને કોણ ગાળ આપે? નહીં તો પણ જો તમને કોઈ વખાણે કે આ તો બહુ સારા છે કે બહુ આવા છે તો સમજવાનું કે તમારી પાસે પૈસા નથી. એની એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ આવેલી છે બુક એમ પૈસા માટે. એટલે અહીંયા આગળ બી વાત કરે કે આ બધા જે કે કોઈ દબાવશે, કોકને પીડવશે, માટે ધીરજ રાખવી અને માહોમાઈ કલેશ ન કરવો. પૈસો આવે ત્યારે અહીંયા આગળ સ્વામી વાત કરે છે કે સૌથી પહેલાં તો પૈસો જીરવો બી બહુ ડિફિકલ્ટ વાત છે. પૈસો આવ્યા પછી એને રાખવો. એટલે કાકાજી ઘણી વાર કહે ને કે અમારા પટેલમાં પૈસો આવે તો ટોપી એમની વાંકી થઈ જાય. અને એટલે પૈસો ફૂડકામાં હોય પછી આવે પણ તોય મોટું કરે. અને કે ઓલો વાણિયો હોય એટલે કાંતિ મોરારજીભાઈનો મોરારજીભાઈ દેસાઈનો આપણે ત્યાં કાંતિભાઈ હતા. આપણો કાંતિભાઈ દેસાઈ મને બધું એ બી કાંતિભાઈ દેસાઈ જ હતા. એ કાંતિભાઈ દેસાઈ હા કી હોય તો એ શું કે અમારા જબ્બો ફાટલો પૈસા હોય પણ દેખાય નહીં. પહેરવેશ એવો પહેરવો હોય તો દેખાય નહીં એમ. એટલે એવું છે. એટલે કે અહીંયા આગળ પણ ખરેખર તો શું પૈસો આવ્યો એ ક્યારે થાય, એ ધીરજ ક્યારે આવે? પણ જ્યારે તમે આપણે સત્સંગ કરીએ કે ત્યારે જો એવી સત્સંગની સૂઝ આવે કે જેમ આગળ સ્વામીએ કીધું કે આપણે એવા શિક્ષાપત્રીના કે આ જે સ્વામીની વાતો કે આમાં છે એના જો નિયમમાં રહીને કરીએ તો જ ધીરજ આવે. બાકી લક્ષ્મી છે એ એના બધા અવગુણો લઈને જ આવે. એ તો આ સત્સંગનો પ્રતાપ છે કે અહીંયા આગળ આપણે એવી સમજણ મળે કે જેનાથી આવી ધીરજ આપણે રાખી શકીએ. અને માહોમાઈ કલેશ ન કરવો. પૈસાથી સૌથી મોટું પ્રોબ્લેમ કહેવાય. પૈસો આવે એટલે ઝઘડો થવાનો. ઝઘડા બી પૈસાના એટલે ઘણી જાતના ઝઘડા હોય છે. ફેમિલીમાં રહેતા હોય અને પૈસો હોય, મા બાપ પૈસા મૂકી ગયા હોય ને એનો પછી વેચવાનું આવે ત્યારે પછી અંદર કેવા બધા ઝઘડા ચાલે. ભલો બધું બાજુમાં મુકાઈ જાય કે આટલો ભાગ મારો, આ ભાગ તારો, આ ભાગ આનો, હું મોટો એટલે મારું ને આ તારું. એટલે અંદર પૈસો ઝઘડાવે. એટલે સ્વામી કહે છે કે સ્વામી તો આ બધી ટેકનિક આવે છે કે આ બધું જો નિયમમાં આગળ જે એટલે આનો રેફરન્સ હવે ખ્યાલ આવે છે કે 11 જે નિયમ કયા છે એના રેફરન્સમાં સ્વામી આ બધી વાતો કરે છે. કે જેમ આપણે વાત કર્યું કે પૈસો આવ્યો, પૈસાથી ધીરજ રાખો, પૈસાથી જે કલેશ થતો એ કલેશ ન થવા દેવો. અને પછી દેશો દેશમાંથી કાળા ખર્યું મોતના સમાચાર આવે છે. દેશો દેશમાંથી કાળા ખર્યું એટલે મોતના સમાચાર, બેડ ન્યૂઝ. અચ્છા કે હા જ્યારે એટલે સ્વામી વાતો કરે છે કે આવા જ્યારે મોતના સમાચાર કે આવા દુઃખના કોઈ બી સમાચારો આવે કે કંઈ બી કોઈના ઘરમાં બન્યું ત્યારે જઈને આપણે શું કરીએ મોસ્ટલી કે ભાઈ સારું થયું. કોકનું કંઈક બગડ્યું હોય, કંઈ બી થયું હોય તો કે આ બરાબરનું છે, ફલાણાએ આમ કર્યું હતું એટલે થયું, ફલાણીએ આમ કર્યું હતું એટલે આ બધું થયું. એટલે આપણે શું છે કે કોકનું કંઈક સારું ન થાય, કંઈક ઓલું થયું તો હંમેશા આપણે નેગેટિવ ભાગમાં જતા રહીએ છીએ. અને ફલાણા ભાઈનું આમ થયું, ફલાણા ભાઈ આમ કર્યું હતું એટલે થયું, એવા આપણે વિચારોમાં જતા રહીએ છીએ. એટલે આપણે સ્વામી કહે છે કે આમાં આપણે પડવા જેવું નથી. તે નિષ્કામી વર્તમાન તો કોઈનું રહ્યું તેમ નથી. મા દીકરા, બાપ દીકરી, વહુ સાસરો ને ભાઈ બહેન ના સંબંધ થયા છે.
અહીંયા આગળ વાત કરે છે. હમણાં સ્વામીજી કીધું ને કે અત્યારના તો ગુજરાતમાં તમે જુઓ તો ખડો કારવત છે. આજે જે એવા સંબંધો, જે પવિત્ર સંબંધો હતા, આજે ત્યાં આગળ બી સ્વામી કે ચોકડી પડી ગઈ છે. આજે અહીંયા આગળ બી જુઓ તો યુરોપમાં ને બધે જુઓ તો કેવા અધર્મી લોકો છે કે આપણી કલ્પનામાં ન આવે. બાપ થઈને દીકરીનો, અમેરિકામાં જ હમણાં બનેલા છે આવા પ્રસંગો. પોતાની દીકરી થઈને એવા વર્તનો આજે આપણે જોયા છે. એટલે આવો કાળો કે આવા જે સંબંધો છે ત્યાં બી આજે ઠેકાણું નથી રહેતું. પણ એ ઠેકાણું ક્યારે રહે? જો આપણે બધા મહારાજે આપેલા, મહારાજે એ ટાઈમમાં શિક્ષાપત્રીમાં જે નિયમો આપ્યા હતા આપણને, એટલા માટે તો કહેશે છે કે આપણે શિક્ષાપત્રી એટલે આપણું સુદર્શન ચક્ર છે. 226 શ્લોકો જે આપેલા છે, 212 એ આપણું સુદર્શન ચક્ર કેમ કહેવાય છે? કારણ કે જો એ નિયમમાં આપણે રહીએ તો આપણે સુખ્યા રહીએ. બાકી જો આ બધા આવા સંબંધો છે એમાં જો આપણે ખોટા ફસાઈ ગયા તો આપણું સત્સંગને બદલે કલ્યાણ થવાને બદલે આપણું ધર્મ થવાનું છે. એવું એ પાપ છે, આવું પાપ છે. આ બધા સ્વામીએ કીધા છે, આ બધા પાપ છે. પણ આ સત્સંગમાં જ નિષ્કામી વર્તમાન માર્જે પરતાવ્યું છે. ખાલી આ સત્સંગમાં જ આ બધા જે નિયમો છે, નિષ્કામી એ આ સત્સંગમાં જ છે. આ સત્સંગમાં રહીએ જ. અને એ કોણે? આપણા મહારાજે જ આ બતાવ્યું છે. આ મહારાજે જ આપને આ બધા નિયમો આપ્યા છે કે સુખી થવું છે. ગ્રહસ્થને બી આપ્યું કે તમારે સુખી થવું છે, આ નિયમમાં રહેશો તો રહેશે. આ નિયમમાં નહીં રહો અને શિક્ષાપત્રીના પ્રમાણે જો આપણે વર્તશું નહીં તો બધો પાપ છે. તે મહારાજની અને સાધુની દ્રષ્ટિ રહેશે, આજ્ઞામાં સામી સુરત રહેશે, ત્યાં સુધી આપણા સત્સંગનું પણ પાસરું રહેશે. અહીંયા સામે વાત કરીએ છીએ કે આ સત્સંગમાં સાધુની દ્રષ્ટિ રહેશે. આપણે એવા કાલે બી જે વાત થતી હતી, આપણે જો બધા આપણે કાલે અંકોટમાં ગયા હતા, ત્યાં આગળ બી ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી હતી સર, અને દીકરભાઈ વાત કરી કે જો આવા સાધુનો સંગ હશે, વાત કરી હતી ને કે સ્વામીજી એવા જો સંતનો જોગ હશે આપને, તો આ બધા નિયમો અને આનાથી આપણી રક્ષા થશે. બાકી આપણા બળે તો થાય એવું નથી. આપણાથી તો આપણી કોઈ એવી તાકાત બી નથી કે આપણાથી થાય. પણ આવા જો આપણો સંતનો જો જોગ થઈ જાય તો આપણી કંઈ બી હોય, આપણે ગમે તેવા હોય, પણ સંત આપણી રક્ષા કરશે. એના માટે જો હમણાં જોયું તો હમણાં કાકાજીએ આપણે પત્ર સંજીવનીમાં હમણાં આપણે જીવામી નિરખ્યારેમાં દિવાળીના પ્રસંગો વાંચે. તેમના છેલ્લામાં કાકાજીના આશીર્વાદમાં હતું ને, એમાં આપણે કૃષ્ણ ભગવાન અર્જુનને સુધનવાની વાત કરી હતી કે ત્યારે એમ કીધું કે અર્જુન સામાન્ય હતો, પણ એની નિષ્ઠા હતી. તો કૃષ્ણ ભગવાન એની પડખે રહીને ઓલા સુધનવાને મરાયો, એની વાત કરી હતી આખી. એટલે શું હતું કે એને એવો જોગ હતો ને એવી નિષ્ઠા હતી. એવું જો એના આપણા ગુરુની આ લખે છે ને કે એવી આજ્ઞામાં સાધુની દ્રષ્ટિ રહેશે અને આજ્ઞા સામી સુરત હશે. એકની આજ્ઞા તરફ જ આપણી દ્રષ્ટિ હશે કે મારા, તો આપને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જો તો કાકાજીએ લખ્યું કે જો તો સુધનવાને મરાવ્યો, નહીં તો સુધનવા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. સુધનવા બી એવો જ પાવરફુલ હતો. અર્જુન સામે એ બી ટક્કર જ લેવો, પણ એના પડખે કૃષ્ણ ભગવાન હતા. તો એની, કારણ કે એ કૃષ્ણ ભગવાનની ના અને એની નિષ્ઠામાં જીવતો. એમાં આપણે બી, આપને આવા જો સંત મળ્યા છે, આજે આપણે અહીંયા આગળ કરવા મળ્યા છે, આપણે જો એકની આપણે આજ્ઞામાં નથી રહેતા એટલે જ પ્રોબ્લેમ થાય છે. એમને કહ્યું આમ કરો, પણ આપણી આદત છે, આપણી ટેવ છે કે આપણે
એ જે વર્તવાનું છે એ વર્તાતું નથી. ને બીજી શું છે કે એની અહીંયા આગળ કે એની દ્રષ્ટિ છે આજ્ઞા સામી સુરત. ને આપણે જોવા જઈએ તો કાલે જ આપણે સભામાં સૌથી મોટી આજ્ઞા કઈ તો ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ સૌથી મોટી. પણ એનું એવું તાન રહે, એને આપણી દ્રષ્ટિ હંમેશા આપણા ગુરુ તરફ રહે તો આપને આ કોઈ નિયમ, આ કોઈની અંદર આપને પ્રોબ્લેમ આવે નહીં. આ પ્રોબ્લેમ ક્યારે આવે છે? જ્યારે આપણાથી કોઈ આજ્ઞા પડાતી નથી, કાં આપણે મનમુખી વર્તીએ. જો આપણે ગુરુમુખી વર્તીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણાથી ગુરુમુખી વર્તા હતા. આપણે આપણું જ કહીએ પણ આપણે કરીએ આપણું ચાલે. એટલે કાકાજીએ આપણે કહ્યું છે ને કે આપણે બધાને આપણું ધાર્યું કરવું છે. કહીએ કે ના અમે કરશું પણ આપણે કરાતું નથી. એટલે અહીંયા આગળ સ્વામી બધી આપણે અહીંયા આગળ નીકળ આપે છે કે આટલી આપણે વસ્તુ કરવાની છે. જો આટલી વસ્તુ આપણે કરશું તો સાધુની દ્રષ્ટિ રહેશે. સાધુની કૃપા ક્યારે રહે કે આપણે જેની આજ્ઞા ટૂંક પાડીએ તો કાં થાય. ત્યાં સુધી આપણા સત્સંગીનું પણ પાછું રહેશે. પછી થાય તે ખરું, અને ત્યાગીનું પણ જે થાય તે ખરું. અને બીજે તો ગડબડાટ આજથી સંભળાય છે, એક આપણા જૂનાગઢમાં જ સારું છે. અને જો આ સાધુનો અભાવ આવશે તો અહીં પણ પાપ હશે. અહીંયા સામે યારે ત્યારની વાત કરે છે જૂનાગઢમાં કે ત્યારે કે ત્યાં આગળ બહાર ત્યારે બી જમાનામાં આવા બધા કેટલા બધા ભાવાઓને ત્યારે બધા સત્સંગીઓ નહોતા. એનો ખળભળાટ બી અંદર બધે ચાલતો. જ્યાં જો ત્યાં બધો થતું. પણ એક જૂનાગઢની અંદરમાં શાંતિ છે એનું કારણ શું હતું? ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનો વાસ હતો. જ્યાં ગુણાતીતાનંદ સ્વામીનું હોય અને ત્યાંના ભક્તોની સ્વામી આગળ જે હોય તો એમની રક્ષા થાય ત્યાં આગળ. એટલે સ્વામી કે બીજે બધે થાય છે, પણ અહીંયા આપણે તો શાંતિ છે, કારણ કે બધા સ્વામીના આશરો હતો. એટલે બધા સારું. અને એમાં કીધું કે બધા રહીને આનંદ કરતા હતા. પણ એ ટાઈમમાં જે બધા નાના મોટા ઝઘડાઓ થતા, સાધુ ઇવન આપણામાં બી ત્યાં થતા કે આ જૂનાગઢનો, આ ગઢડાનો, આ બધે નાના મોટા એવા બધા પ્રોબ્લેમો થતા હતા. વડતાલવાળા એનું ખેંચે, ગઢડાવાળા એનું ખેંચતા હતા. ને એવા બધા આપણે તો કેટલા બધા પ્રસંગો છે કે ગઢડાવાળાને જૂનાગઢ જવાનો હતો, જૂનાગઢવાળાને નહોતો, પણ ગઢડાવાળાને બધાને પ્રોબ્લેમ. એની બી વાત હમણાં દીકરભાઈ કરી હતી આપણે સવારની સભામાં કે રઘુવીરજી મહારાજની આજ્ઞા લઈને મોકલી દો કે જાઓ ત્યાં આગળ ઓલા સાધુને એના આપણે ગોતવા માટે એના ભાઈને એ લોકો આવ્યા હતા. અને જાગા સ્વામીની જ વાત હતી. બોલો, પણ જાગા સ્વામી તો ટેકનિક કરીને લોકો આગળને બધી સરસ વાત થઈ હતી, આગળ ફાડીને ફેંકી દીધો હતો રઘુવીરજીની આજ્ઞા, નહીં તો એને જવું પડે. પણ શું છે, એટલે આવા નાના મોટા કેટલા બધા થતા હતા. પણ જૂનાગઢની અંદર શાંતિ હતી. સ્વામી કહે જૂનાગઢમાં પ્રોબ્લેમ નહોતો, કારણ કે ત્યાં આગળ સ્વામીનો વાસ અને એના ભક્તો હતા બધા, એ સ્વામીની આજ્ઞામાં રહીને ટૂંક જીવતા હતા. લાવો. અને જો ભૂલે ચૂકે બી એવા સાધુનો અભાવ આવી ગયો તો પાપને ધરશે. અને તો સૌથી મોટામાં મોટું આવ્યું કે જો ભૂલે ચૂકે બી સાધુનો અવગુણ લેવાઈ ગયો, સાધુના કોઈ જો અભાવ આવી ગયો તો એ પાપ તો કોઈ રીતે ધોવાય નહીં. એનું તો કોઈ દી અભાવ અવગુણમાં પડાય નહીં. ભગવાન અને ભગવાનના ભક્તો ત્યાં આગળ આપણે મહારાજ કે બધું અમે સહન કરીશું, પણ અમારા ભગવાન કે ભક્તની જો આડે આવ્યા તો ત્યાં આગળ થશે નહીં. એટલે હવે જ્યારે હમણાં દીકરભાઈએ જ્યારે મને આ જે નિયમો અને ગ્રંથોની વાત કરી ત્યારે નાવ મેક લિસન કે આ જે બધા નિયમો છે એ જે સ્વામીએ પહેલાં નિયમની વાત કરી અને પછી એ નિયમો જો ન પાડીએ તો એના શું પ્રોબ્લેમ આવે અને એ પ્રોબ્લેમને કેવી રીતે આપણે કે બસ
એનું શોર્ટમાં કીધું કે જો આ બધા નિયમો છે, તમે જો તમારી દ્રષ્ટિ સાધુ તમારા ગુરુની તરફ રહેશે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. અને આપણે બી આપણી અત્યારની બધાની આપણા ગુરુની અત્યારના આ વર્ષે એક જ આપણી તાણ છે કે આપણે 2016નો મોટો સામયો આવી રહ્યો છે. કાકાજી પપ્પાજીની શતાબ્દી આવી રહી છે. અને અત્યારના જો તો આપણા બધા જ આપણા ગુરુ દિનકરભાઈની ભાવના છે, ભરતભાઈ, વસીભાઈ, આજે કેટલા બધા મંડી પડ્યા છે. આજે એક જ તાણ છે કેમ કરીને કાકાજી અને પપ્પાજી રાજી થાય, એક જ તાણ છે. આજે હમણાં હું કાલે આપણે અમારા અલ્પેશ ત્યાં આગળ અમારે ભૂલી ગયો દીપેશ છે, એ વાત કરતો હતો, વસીભાઈની સાથે હતો, કે વસીભાઈની બધી પેરિસની વાત કરતા હતા. એટલા બધા મંડી પડ્યા છે ત્યાં વસીભાઈ, એક જ તાણ છે એમને. વસીભાઈનું એક જ તાણ છે કેમ કરીને બસ લઈને આવો, બસ એમને એક જ બસ જ દેખાય છે. રિયલ જ્યાં જો ત્યાં બસ. પેરિસ આલા પણ પેરિસથી કંઈ બસ થોડી આવવાની હતી, પણ બસ લોડ. એટલે કહેવાનું છે કે બસ લોડ એટલે 50 તો મિનિમમ આવવાનું છે એમ. કેટલો બધો એમને ઉમંગ છે. અને એવી જ એક સરસ કાલે ઘનશ્યામભાઈ અમારા ઘરે બેઠા ત્યારે વાત કરતા હતા. ઘનશ્યામભાઈ બી છે, જો આ બધા અત્યારના જે 2016ના છે એક જ ત્યાં છે. ઘનશ્યામભાઈ કે રાતના મને ઊંઘ જ નથી, આખી રાત જ આવે કે મારે શું કરવાનું છે ને શું નહીં, ને આખું સામૈયાના આકારે જ છે એમને. એટલે એમની કે મને રાતના જ જરાવે કે મારે આ કરવાનું, ઓલું કરવાનું છે, અહીંયા જવાનું. ના પણ જો એટલે મેં તમને એને કારણે જે એના અત્યારના એ આકારે થઈને જીવે છે. અને કેમ કરીને કાકાજીને ને પપ્પાજી રાજી થાય એવું તાન છે. તેવું આપણે બસ આપણી સુરત, આપણી દ્રષ્ટિ એમને શું ગમે છે ને આપણે જો એમની આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તી જઈએ તો આ બધા નિયમ, આ બધું પાર થઈને આપણો અક્ષરધામનો રસ્તો સીધો થઈ જાય. તો આજે બી એવી સરસ નીકળવાના ચરણે પ્રાર્થના કરીને આ વાત બી સરસ નીકળી કે અમારાથી બી 2016માં સુરત ભાવથી બધા ભક્તોની સાથે હળીમળીને એવો સરસ આપણે બધા ઉઠાવ કરીએ કે 2016નો આમ બધાને આમ લાગી જાય કે 2016 એવો જોરદાર સામયો થઈ જાય કે પછી આવતા 2017-18ની અંદર શિકાગોનો પડઘો પડે. પેરિસમાં પડ્યો તો પેરિસથી તો ડબલ ગણો મોટો થયો છે ને એના માટે તો કેટલી બધી તૈયારી થઈ છે. પેરિસમાં થઈ હતી પણ અત્યારના જુઓ તો ઘનશ્યામ આપણે જે બધા જે આખી પ્રોગ્રામની જે તૈયારી થઈ રહી છે એ પ્રમાણે આખો જે ભવ્ય થશે તો એનો એટલો મોટો જયઘોષ થશે, કાકાજી પપ્પાજીનું એટલું બધું આવશે કે એટલું બધું અદ્ભુત કાર્ય થશે. તો આપણે બધાએ એમાં મંડી પડવું છે, પણ મોટા પુરુષની આપણા પર જો દ્રષ્ટિ રહેશે તો આખું કામ સરળ થવાનું છે. એટલે આપણે બધાએ મંડી પડવાનું છે. અને અમે જે ઓલી ભક્તિપત્રી આપી છે તો ભાઈ બધા ખૂબ ભળજો, જઈને બધા લઈને કાકાજી અને પપ્પાજીનું કામ તો થવાનું જ છે. પણ આપણે બધાએ જેમ કાલે આપણે સ્વામીએ વાત કરી, ગુરુપ્રસાદ સ્વામી, કે જેટલાએ ગોર્ધન પર્વત પર ખાલી આંગળીનો ટેકો કર્યો એનું કામ થઈ ગયું. એમાં આપણે ખાલી આંગળી જડાડવાની છે, બાકીનું બધું કામ તો થવાનું જ છે, એ તો નક્કી થયેલું જ છે. પણ આપણે કરશું તો આપણું અક્ષરધામનો રસ્તો પાકો છે. તો બસ આપણે એવી સરસ થાય તો આપણે સરસ. હું ફ્રાઈડે સભામાં યુઝલ કરું પણ મારા કિરણબેને કર્યું હતું પણ હું પછી ભૂલી ગયો હતો મારે કરવાનું. તો આપણે સરસ જયઘોષ કરીએ આપણે કાકાજી પપ્પાજી શતાબ્દી મહોત્સવની જય જય. હજી ખાધું નથી એટલો અવાજ નથી આવતો બરાબર. સજાન સાહેબ મારની જય. એક સરસ નૂતન વર્ષનો સંદેશો આવ્યો છે પવઈથી ભરતભાઈનો, થોડો વાંચી બતાવીએ બધાને કદાચ
સંદેશો આવે ને વાંચવાનો ટાઈમ ના હોય તો થોડો સાંભળી લે નહીં. દિવાળી મેસેજ. નૂતન વર્ષ 12મી નવેમ્બર 2015. અક્ષરધામ પવઈ મુંબઈ. સદા દિવ્ય સાકાર અક્ષરધામના મુક્તો દીપાવલી અને નવા વર્ષના ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સંવત